નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો પાલભાઈ આંબલિયા. તમને ખ્યાલ છે આ ચહેરો કે જેમણે છેલ્લા 15-20 દિવસથી ખેડૂતો માટે એમણે લડાઈ લડી. એક જ મુદ્દો કે ભાઈ જો ખેડૂતોની જમીન છે તો ત્યાં થાંભલો આવે છે તો તેમને પૂરતું વળતર કેમ નથી મળતું, અથવા તો એમને ભાડું કેમ ચૂકવવામાં નથી આવતું, કેમ એમની સાથે અન્યાય થઈ રહ્યો છે. આ મુદ્દાને લઈ એમણે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું. જો કે કોઈ અસમંજસ થઈ હોય અથવા તો ખેડૂત કોઈ ગુમરાહ થયા હોય એવી વાત હતી. ગઈકાલે પાલભાઈ થોડા ભાવુક પણ થઈ ગયા હતા, રડવા લાગ્યા હતા, ગડગડા થઈ ગયા હતા. એમની સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. પાલભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. મારા સહયોગી ઉમંગ રાવલ પણ જોડાઈ ગયા છે. પાલભાઈ, પહેલો સવાલ, તમે સ્ટેજ પર ત્યાં ગડગડા થઈ ગયા હતા અને તમારા મોઢામાંથી શબ્દો એવા નીકળ્યા કે મારે હવે કોના માટે લડવાનું, કેમ આવું તમારે કહેવું પડ્યું અને કેમ ખેડૂતો નારાજ થઈ ગયા ગઈકાલે તમારાથી? વિકાસભાઈ, અત્યારે હું તમારાથી નારાજ છું. તમે કહ્યું પાલભાઈ 15-17 મહિનાથી દિવસથી મહેનત કરે છે, બરાબર છે. એટલે શું કહેવાય, પહેલા વિદ્યાર્થી નેતાગીરી, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વિદ્યાર્થીઓ કાળમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો જ્યારે હતા ત્યારે પણ અમે તાકાતથી અને ગાંધી ચિંધ્યા માર્ગે જ લડ્યા છીએ. અને એક પણ વિદ્યાર્થીને લાઠીચાર્જ ત્યારે પણ નહોતો થવા દીધો. છેલ્લા વર્ષ 2014-15 થી સળંગ ખેડૂતોના પ્રશ્ને લડીએ છીએ. જમીન માપણીનો પ્રશ્ન હોય, પાક વીમાનો પ્રશ્ન હોય, ટેકાના ભાવનો પ્રશ્ન હોય, ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણનો પ્રશ્ન હોય, વીજ લાઈનોના પ્રશ્નો હોય, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ ના પ્રશ્નો હોય, બરાબર છે. એટલા આંદોલનના, બરાબર છે, એ ઘેડનો પ્રશ્ન હોય. દરેકમાં તમે અત્યાર સુધીમાં અમારા આંદોલનમાં નહીં જોયું હોય કે સિંગલ વખત કઈ લાઠીચાર્જ થયો હોય, સિંગલ વખત ઘર્ષણ થયું હોય. શાંતિપૂર્ણ રીતે અમે કાયમી આંદોલન કરીએ છીએ. વીજલાઈનોના પ્રશ્ને 2017માં જયારે રાજ્ય સરકારે પહેલો પરિપત્ર કર્યો, જંત્રી ભાવની ટોટલ અમાઉન્ટ થાય એના 7.5% ખેડૂતને આપવા, બરાબર છે. ત્યાં એમાં લડ્યા એટલે સરકારે 7.15% કર્યા, એમાંય લડતા રહ્યા એટલે 15 સરકારે 25% કર્યા. અમારી માંગ છે જંત્રી ભાવની માર્કેટ ભાવના પૈસા અમને મળે. આને લઈ અને છેલ્લા 6 મહિનાથી અમે સળંગ લડીએ છીએ, સતત લડીએ છીએ. 6 મહિનાની અંદર અમે નહીં કરી હોય તો ઓછામાં ઓછી 100 જેટલી સભાઓ કરી નાના નાના ગામોમાં જઈને, બરાબર છે. અમે જયારે 15 જૂનનું આહવાન કર્યું ત્યારે અમે બહુ સ્પષ્ટ અમદાવાદ સર્કિટ હાઉસમાંથી કહ્યું હતું, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી કરીએ છીએ. કિસાન કોંગ્રેસ, બરાબર છે, તો કોંગ્રેસ સ્વાભાવિક છે કે આવે. તેમ છતાંય કોંગ્રેસ પક્ષે અલગથી અમે જે ત્યાંથી જાહેરાત કરી અને 2 દિવસમાં સમર્થન જાહેર કર્યું, સમજ, બરાબર છે. અને અમે ફર્યા, જ્યાં ગામોમાં જે ગામોમાં ગયા એમાંય સ્પષ્ટતા કરી છે, કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ. અને એમાં બહુ સ્પષ્ટ મેં કહ્યું છે કે હું કોંગ્રેસનો છું, હોદ્દેદાર છું, અને હારે મારી ફરજ પેલી ખેડૂત પ્રત્યેની છે, આવી પણ મેં સ્પષ્ટતા. કોંગ્રેસમાં જ નથી એવું મેં ક્યાંય નથી કહ્યું, સ્પષ્ટતા કરી છે. કિસાન કોંગ્રેસ કહ્યું છે, બરાબર છે. અને બીજું, મોરબીથી જે ટ્રેક્ટર ચાલતા થયા, એક ટ્રેક્ટરમાં 2 ધજા હતી. એક ધજા કિસાન કોંગ્રેસની હતી, એક ધજા કિસાન સંઘર્ષ સમિતિની હતી. એનો અર્થ એવો કે કોંગ્રેસ તો આમાં છે જ, બરાબર છે. તમે ધજા ટ્રેક્ટરમાં લગાવીને ચાલો છો, બરાબર છે. એમાં ખેડૂતોને કોઈ વાંધો નતો. જો ખેડૂતોને વાંધો હોત તો એ ધજા કાઢી નાખત અથવા તો ટ્રેક્ટર પાછું વાળી લે. આના ઉપરથી બહુ સ્પષ્ટ સંદેશો છે વિકાસભાઈ, બરાબર છે. નંબર 2, કોઈ પણ રાજકીય પક્ષની સભા હોય, રેલી હોય તો આખો રોડ સજાવ્યો હોય, નેતાઓએ બેનર, હોર્ડિંગ, પોસ્ટર લગાવ્યા હોય, બરાબર છે, અને આખો રોડ સજાવી દીધો હોય. આ રેલીમાં ક્યાંય તમને કોંગ્રેસના બેનર, હોર્ડિંગ, પોસ્ટર કે ધજા જોવા મળી ખરી? જે હોય છે એવું કોક બેભાગુ તત્વોએ જ્યાં સભા સ્થળ હતું એ ખરેખર સભા સ્થળ નહોતું, વિરામ સ્થળ હતું, બરાબર છે. એ વિરામ સ્થળે વધારેમાં વધારે 8 થી 10 ધજા કોંગ્રેસની લગાવી હતી, બરાબર છે. એ કોંગ્રેસે નથી લગાવી, અને કોંગ્રેસ લગાવે તો આખો રોડ ના સજાવી દે.
અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ પોતે સમર્થન કરવા આવે છે અને એ પોતે કોંગ્રેસનો ખેસ પહેરીને નથી આવતા. બરાબર છે. માત્ર અને માત્ર આ લોકોએ આમ આદમી પાર્ટીના પેટમાં ક્યાંક ને ક્યાંક તેલ રેડાણું, અને ખેડૂતો તો કહે જ છે, અગાઉ એક જેતપુરના ખેડૂતે આમ આદમી પાર્ટી પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છો, પણ એમાં તો તમે કાચા સાબિત થયા ને કે તમે ઘૂસવા દીધા. ચોથું પાંચમું ટ્રેક્ટર આમ આદમી પાર્ટી વાળાનું આવી જાય છે. મોરબીના હોદ્દેદાર છે, તમને પણ ખ્યાલ હશે. તો ત્યાં કેટલા ટ્રેક્ટર હતા? 800-900 ટ્રેક્ટર હતા. તો ચોથું પાંચમું ટ્રેક્ટર આમ આદમી પાર્ટીનું કેવી રીતે ત્યાં આવી ગયું શરૂઆત? વિકાસભાઈ, ત્યાં જે ટ્રેક્ટરો હતા એ આમ આદમી પાર્ટીનું એક ટ્રેક્ટર નહોતું. આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે, જે એ કાલે એમાંથી એક જે જેતપર ગામની અંદર માત્ર એક જ જેતપર ગામમાં, એના સિવાય બીજે ક્યાંય લડાઈ કરી. મેં તમને પૂછ્યું હતું કે પાલભાઈ આ કોણ છે જ્યારે તમારે ચળબળ થઈ હતી ઘટના સ્થળ ઉપર, ત્યારે પણ સાંભળો, એ ભાઈ જે છે એ ભાઈ બરાબર છે, એ ત્યાં લડાઈ કરતા હતા. અમે ના નથી પાડતા, લડાઈ કરતા હતા, હું કઉ છું, પણ માત્ર જેતપર ગામમાં એકમાં. અને એના શબ્દો પણ ત્યાં એવા હતા, એ અને બીજા એક ભાઈ છે, નામ ભૂલી ગયો, નિલેશભાઈ એરવાડિયા, જે આમ આદમી પાર્ટીમાંથી જ છે, બરાબર છે. એના શબ્દો એવા હતા, થાંભલા ઉખેડી નાખશું, થાંભલાને ભંગારમાં વેચી દઈશું, બરાબર છે. ત્યારે મારો જયારે વારો આવ્યો ત્યારે મેં એવું કહ્યું કે આપણે આ મતમાં છીએ જ નહીં, ગાંધી ચિંધ્યા માર્ગે લડવામાં છીએ, કાયદો માથે ચડાવવામાં છીએ, બરાબર છે. એટલે આવું હવે પછીની અમારી હારે જ્યાં સુધી જોડાયેલા તમે છો ત્યાં સુધી આવા શબ્દો આપણે કોઈ બોલશું નહીં, બરાબર છે. ક્યાંય કરતા ક્યાંય ઉશ્કેરાટ વાળી વાત નહીં કરી. બધી વાત તમારી અમને સાચી. પણ વિશ્વાસ એટલા માટે નથી આવતો કારણ કે તમારી લડાઈ અમે જોઈ, તમે જમીન સ્તરે ઉતર્યા, અમે માનીએ છીએ કે તમે કેટલી જગ્યાએ કામ પણ બંધ કરાવ્યા, અને તમારા જ હુંકાર પર, તમારા જ આહવાન પર ખેડૂતો આટલી મોટી સંખ્યામાં બહાર પણ આવ્યા, ઘરની બહાર નીકળ્યા. તો એવું તો એ શું થઈ ગયું? તો ખેડૂતોનો વિશ્વાસ તમારા પરથી ઉઠી ગયો. એ તો તમને જોઈને જ આવ્યા હતા. તો શું કોઈ બીજી થર્ડ પાર્ટી કોઈ પણ છમકલા કરે કે કંઈ પણ નારા લગાવે કે લોકોને બહેકાવે, તો એ વિશ્વાસ આટલો ઝડપથી પાલભાઈ પરથી કેવી રીતે લોકોને ઉઠી ગયો એ સમજાતું નથી. મને તમારો આગળનો જવાબ હું આપતો હતો કે તમે એને કેમ રોકી ના શક્યા, જે આવા લેભાગુ તત્વો આવ્યા હતા એને, અને તમે આ પ્રશ્ન પૂછ્યો, બંનેનો જવાબ એકમાં છે, બરાબર છે. એટલા માટે કે એને હું પોતે સમજાવવા ગયો છું. તમારે વિડીયો જોતો હોય તો હું આપું, જે 20-25 લોકો જે એ કરતા હતા એની વચ્ચે હું જઈને એને સમજાવવા ગયો છું. તો એને નારા ચાલુ કર્યા, ચલો ગાંધીનગર, ચલો ગાંધીનગર, બરાબર છે. આ લોકો નો એક જ આશય હતો. બીજું, શરૂઆતમાં જે જેતપરના ગામના ટ્રેક્ટરો હતા 4-5, એ ત્યાં એને બંધ કરીને રાખી દીધા હતા. આખો રસ્તો એના કારણે બ્લોક થઈ ગયો હતો. પાછળના ટ્રેક્ટર કોઈ આવે તો આગળ આવે ને, નંબર 1. બીજું, એ જે તમારો જવાબ હતો કે કેમ રોકી ના શક્યા, એને સમજાવવાના હતા. એ સમજે એમ હતા નહીં, કારણ કે એક શું કહે એજન્ડા સાથે આવેલા લોકો હતા, બરાબર છે. એટલે એને જો ત્યાંથી તગેડી મૂકવા હોય મારીને, મારી વાત વિકાસભાઈ મારી વાત પહેલા પૂરી કરવા દો. વિકાસભાઈ પૂરી કરવા દો. નહીં, અધૂરો આમાં કોઈ અધૂરી, તમારે ડિબેટ ચર્ચા તો જ કરવી છે, મારે ચર્ચા તો જ કરવી છે, પૂરો જવાબ તમે આનાથી ખોટો મેસેજ જાય નહીં. હું મારી વાત પૂરી કરી લઉં. વિકાસભાઈ હું કે તમે કોઈ આવે અને તમે એને ખાલી સમજાવવાનું, તમે તો પોતે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી વાળા ભલે ખેડૂત હોય તમે આવતા જ નહીં, ભાજપ વાળા ભલે ખેડૂત હોય તમે ના આવતા, અને જો આવી ગયા તો રોકવાની જવાબદારી તો તમારી હતી ને. પણ તો એનો તો જવાબ આપું છું ને, એનો જવાબ આપું છું. પ્રેસ કોન્ફરન્સ પહેલી કરી એમાં અમે કહ્યું હતું આમ આદમી પાર્ટી, ભાજપ અને ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ આમાં, અને એના સિવાયના તમામ પક્ષોને અમે આવકારીએ છીએ. 3 નહીં, બરાબર છે. તમામ ખેડૂત સંગઠનોને આવકારીએ છીએ, 3 નહીં, બરાબર છે. પણ એને રોકવા, બરાબર, જે માણસ સમજે નહીં તો એની હારે તમારે ઘર્ષણમાં ઉતરવું જ પડે. એ એજન્ડા લઈને આવ્યા હતા કે ઘર્ષણ થાય, લાઠીચાર્જ થાય એટલે ખેડૂતો જે છે એ ભાગે, ખેડૂતો ઉપર પોલીસ ફરિયાદ થાય, અને અત્યાર સુધીના મારા આંદોલનના ઇતિહાસમાં લાઠીચાર્જ થાય એ તો શક્ય જ નથી. અને એટલા માટે મને લાલજીભાઈએ કહ્યું હતું, મને જયેશભાઈ પટેલ તો અમારે માંડ શાંત થયા, બરાબર છે, કે આ લોકોને આપણી ટીમને કહી અને આને ભગાડી મૂકીએ. પણ એ ભગાડવા જાત તો ઘર્ષણ થાત, અને ઘર્ષણ હું ઈચ્છતો નહોતો. મેં જયેશભાઈને કહ્યું કે જયેશભાઈ,
પાછી આના કરતા ડબલ તાકાતથી રેલી કરવી હશે તો આપણે કરી શકશું. હજી કહું છું, કરી શકશું. બરાબર છે. પણ આ એક વખત ઘર્ષણ થયું, લાઠીચાર્જ થયો એટલે 15મી જૂન ગુજરાતના ખેડૂતોના આંદોલનના ઇતિહાસમાં એક કાળી લીટી થઈ જશે. કેટલા ખેડૂતો જેલમાં જશે આ સરકારની પદ્ધતિ આપણને ખબર છે. કેટલા ખેડૂતો ઉપર પોલીસ ફરિયાદ થશે, કેટલા ખેડૂતો જેલમાં જશે. બરાબર છે. આ અંદાજ કરવો મુશ્કેલ છે. બહુ તો શું કરશે, એ એટલું કરશે કે એના એજન્ડા મુજબ આ રેલીને વેરવિખેર કરી શકશે. ખેડૂતોના મોઢામાં આવેલો એક જીતનો કોડિયો અથવા તો સરકારને ડર જે બેસાડવા માટેની રણનીતિ હતી, એ રણનીતિને તોડવામાં સફળ થયા છે. એ બદલ હું એને અભિનંદન આપું છું. ગુજરાતના ખેડૂતોના વીજ લાઈનના પ્રશ્ને સરકારે પોતે પ્રસ્તાવ સામેથી કહ્યો હતો. બરાબર છે કે અમારા 2 ઉચ્ચ સ્તરીય અધિકારીઓ આવી અને તમારી પાસેથી તમારી માગણીઓ શું છે એના માટે ચર્ચા કરવા માટે આવે. એના માટેની ત્યાં જે વિરામ હતો એ એના માટેનો હતો. બરાબર છે. એ ન થવા દેવામાં આ લોકો વિધ્વંસકારીઓ સફળ થયા છે. એના માટે હું એને અભિનંદન આપું છું. ગુજરાતના ખેડૂતોએ પહેલી વખત એકતા દેખાડી અને એકતામાં પોતાના માટે થઈ અને એ જે તોડવામાં સફળ રહ્યા છે એના માટે હું આ વિધ્વંસકારીઓ આમ આદમી પાર્ટીના આગેવાનો અને એના પડદા પાછળ બેઠેલા ષડયંત્રકારીઓને હું અભિનંદન આપું. પાલભાઈ, આ વાત થઈ આમ આદમી પાર્ટીની કે બીજા લોકો આવી ગયા એની વાત. હું તો ત્યાં જ હતો. 12 વાગ્યાનું ઓગણજ જે સભા સ્થળ હતું કે આપ જે કહી રહ્યા છો તે વિરામ સ્થળ, ત્યાં આગળ કોંગ્રેસના નેતાએ લગભગ 2.5 થી 3 કે 3.5 વચ્ચેનો ગાળો હશે. રેલી આવવાનો ટાઈમ હતો એને અડધો પોણો કલાક બાકી હશે. એટલે મને ખુદને કોંગ્રેસના જ નેતા મને સાઈડમાં બોલાવીને એવું કીધું હતું કે તમે અહીંયા કરતા રોડ ઉપર રહો એમ, કારણ કે કેટલાક લોકો સીધા રોડ ઉપર જવાના છે. આ વાતને કેવી રીતે જોઈ શકે? ચલો એ તો આમ આદમી પાર્ટીના હતા, પણ કોંગ્રેસના એ નેતાને કેવી રીતે ખબર કે ભાઈ રોડ ઉપર કંઈક અજુગતું થવાનું છે? હવે એ તો હું ના કહી શકું. મને નથી ખબર કે કોણ નેતા હતા અને શું હતું. બરાબર છે. મને જે વસ્તુની ખબર જ ના હોય એમાં હું કેવી રીતે સ્પષ્ટતા કરી શકું? બરાબર છે. પણ હું એમ કહું છું, ચલો ઠીક, તમને તમારી કોઈ ભૂલ દેખાય છે ખરા કે તમને બધું સામેવાળાની જ ભૂલ છે? તમને લાગે છે કે તમારી ક્યાંક ક્ષતિ રહી ગઈ, ક્યાંક ચૂક રહી ગઈ, એવું લાગે છે આપને આખા કાર્યક્રમ? નહીં, ક્યાંક ભૂલ હોય અમારી તો માર્ગદર્શિત કરો. હું માથે ચડાવીશ. જે કઈ અમારી ભૂલ હશે તો હું ભૂલને તો સ્વીકારવાળો માણસ છું અને એમાંથી શીખવા વાળો માણસ છું. પણ એક વસ્તુ પાકી, એક વસ્તુ 1000% પાકી કે આ ભાઈ ગઈકાલે એટલે કે 15 તારીખના નહીં 14 તારીખે રાત્રે જ્યાં વિરામ સ્થળ હતો ત્યાં જયારે આવ્યા ત્યારે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હોત તો અલગ વાત હતી. પણ ત્યારે અમારા મહેશભાઈ રાજકોટિયા અને મોરબીના બીજા આગેવાનોએ કહ્યું કે પાલભાઈ એ સળંગ ત્યાંથી ટૂંકમાં સાથે એટલે ગાડીમાં સાથે હતા. બરાબર છે. આમ ક્યાંય આવ્યા નથી, ટ્રેક્ટરમાં ક્યાંય દેખાણા નથી. એ તો કઈ મોટી ગાડી લઈને ઉતરા છે. બરાબર છે. પણ એ જે મોરબીની ટીમ હતી એમનું કેવું એવું હતું કે ભાઈ પંકજભાઈ પૂરતો કોઈ વાંધો નથી, એ ભલે રહ્યા હોય. બરાબર છે. એટલે જે સાથી ટીમમાં જે લોકો હોય અને એ લોકો એમ કહે કે આ ભલે રહ્યા હોય, બરાબર છે, તો એ આવકાર્ય છે. અને મહેશભાઈ પણ એમાં સહમત નહોતા, સમજો. પણ જે બીજા બરાબર છે, જે નાના કાર્યકરો હોય ટીમમાં સાથે જોડાયેલા, એમની પણ વાત હોય, બરાબર છે, તો એ સ્વીકારવી પડે એમાં. અને સમાધાનકારી રસ્તો નીકળતો હોય તો કાઢવો પડે. અને એના માટે જ હું ત્યાં વચ્ચે ગયો હતો. જયારે પંકજભાઈની વચ્ચે હું ગયો, બરાબર છે, અને ત્યાં જઈને અને જેવું મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો એ જ કે ભાઈ કાલે રાત્રે કંઈક તમારે આવી રીતે મોરબીના ગ્રુપમાં ચર્ચા થઈ છે તો આવો, તમે ત્યાં આવો, તમારે જે વાત કરવાની હોય એ વાત કરો. પણ એ સાંભળવા જ તૈયાર નહોતા. એક ત્યાં નારા બોલાવવા માંડ્યા, ચલો ગાંધીનગર ને ભારત માતા કી જય. બરાબર છે. અને એ પાછું જોયા જેવું એ છે, એ એવડા બધા તાકાત વાળા હતા. આજે મેં એનો કંઈક વિડીયો કોઈ મને મોકલો, મેં જોયો એક કટકો. બરાબર છે કે અમે તો ગોળીઓ ખાવા માટે તૈયાર હતા ગાંધીનગર જવામાં. બરાબર છે. એ જ ભાઈ આગળ 25-35 જણાને લઈને ગાંધીનગર જવા નીકળ્યા અને આગળ પોલીસ જેવી દેખાણી. બરાબર છે. પોલીસ હસતા એ ગાડીમાં બેસતા જોવા મળે છે. તો ગોળીઓ ખાવી હતી ને ત્યાં. બરાબર છે. એના ઉપરથી સાબિત થાય છે કે કેવી ગોળી ખાવા વાળા છે. એ પોલીસે ટીંગાટોળી કરીને નથી બેહાડવો પડ્યો. હસતા ગાડીમાં પોલીસની ગાડીમાં બેસે છે ભાઈ.
અને એ વિડીયો પણ છે. લોકો જે જો થયું એ પાલભાઈ, તમને- પ્રશ્ન અહીંયા પાલભાઈ- એવડો મોટો એવો થાય ઓકે. કે કોંગ્રેસની સભામાં રહી આમ આદમી પાર્ટીના તમે જે રીતે કહો છો એ રીતે મિસબિહેવ કરવા માંડ્યા, પણ ખેડૂતોને વળતા મેં જોયા છે. પાલભાઈ, ઈ લોકોના મોઢા ઉપર એટલા બધા સવાલો હતા ને કે આપણે આટલું ડીઝલ બાળ્યું, નો સભાની વાત થઈ, નો ગાંધીનગર જવાની વાત થઈ, ન અમારા મુદ્દાઓની વાત થઈ, ખેડૂતોના મોઢા ઘણું બધું કહેતા હતા, ઓશિયાળા થઈ ગયા હતા. તો ફરીથી એ વિશ્વાસ મળે એવું લાગે છે ખરું? ઉમંગભાઈ, જો હું તમને એક વાત કરું, આગળ જે આખું આ લોકોએ રોક્યું, બરાબર છે, ત્યાંની પણ એક પરિસ્થિતિ હું તમને કહી દઉં. સવારના 4 વાગ્યામાં જે ખેડૂતો નીકળ્યા હોય, 8 વાગ્યામાં જે ખેડૂતો નીકળ્યા હોય, એને ક્યાંય કરતા ક્યાંય ખાવાનો સમય નથી મળ્યો. પાણીની વ્યવસ્થા અમે બધે જ કરી હતી, 200 મીટરે 300 મીટરે. અમુક સામાજિક સંસ્થાઓ પણ પાણી લઈને ઉભા હતા, અમુક વ્યક્તિગત રીતે પણ પાણી લઈને ઉભા હતા. એ આવકાર્ય છે. પોલીસે પણ ક્યાંક પાણી પાયું છે, એને પણ હું આવકારું છું. છાસ પાઈ છે, જ્યુસ પાઈ છે, અને અમે પણ આ બધી જ વ્યવસ્થા કરી હતી. એટલે બપોરના સમયે વિરામ પ્લસ સભા, અને એની હારે સૌથી મોટી વાત એ હતી કે જ્યારે શાંતિપુરા સર્કલથી નીકળ્યા ત્યારે સરકારને અંદેશો આવી ગયો હતો, અને IAS IPS અધિકારીઓએ લાલજીભાઈ સાથે ચર્ચા કરીને એમ કહ્યું કે અમારા 2 ઉચ્ચ સ્તરીય અધિકારીઓ આવી અને સરકારના પ્રતિનિધિ તરીકે તમારી સાથે બેસી અને ચર્ચા કરવા માંગે છે. તો આ 3 બાબત, એક તો ત્યાં અમે 8000 ફૂડ પેકેટ મગાવ્યા હતા, એટલે ત્યાં સભા સ્થળ એટલે સભા થઈ જાય, ત્યાં ખેડૂતોને ફૂડ પેકેટ એટલે થોડુંક અનાજ પેટમાં પડી જાય. અને ત્રીજું, સરકાર તરફથી જે સંદેશો આવ્યો છે એ ખેડૂતો સાથે ચર્ચા થાય. 12 કિલોમીટરની રેલીમાં એક ખેડૂતને જઈને ના સમજાવાય કે સરકારમાંથી આ સંદેશો આવ્યો છે. એના માટે સભા જ કરવી પડે, બરાબર છે ને? સભા કરીને એની વચ્ચે આ વાત મૂકવાની હતી, પણ એ વાત મૂકવામાં ક્યાંય કરતા ક્યાંય, બરાબર છે, ખેડૂતોને ત્યાં પહોંચવા જ ના દીધા. એટલું તો રહ્યું કે કોમ્યુનિકેશન બરાબર ના થઈ શક્યું. એક વાત તો તમે સ્વીકારો છો. તો તમે સોશિયલ મીડિયાની મદદથી આ પહોંચાડી શકતા હતા. ખેર, તમે ન પહોંચાડી શક્યા, ઠીક છે. હવે તમે કહ્યું છે કે 30 તારીખે પણ ચક્કાજામ કરવાની વાત કરવામાં આવી છે. એ કાર્યક્રમ શું છે? ત્યાં આવી રીતનું આવો પ્રતિસાદ તમને મળશે એવો વિશ્વાસ છે તમને? લોકો ઉતરશે, બહાર આવશે ખેડૂત? આવતીકાલે એની જાહેરાત પણ થશે. શું, કેવી રીતે આયોજન, શું, એની વાત કાલે આપણે કરીશું, બરાબર છે? પણ જે તમે વાત કરતા હતા કે સોશિયલ મીડિયાના માધ્યમથી, ગઈકાલની હાલત બધાયની એવી હતી, ટ્રેક્ટર હાંકવું, સોશિયલ મીડિયા જોવું, નંબર 1, બરાબર છે? એટલે એ ક્યારેય આ સંદેશો આ પરિસ્થિતિમાં મોકલી શકાય એ શક્ય જ નથી. નંબર 2, આખા ભારત જેટલી રેલીઓ થઈ છે એ રેલીમાં સભા ન થાય. એક પણ રેલી એવી નહીં હોય કે સભા વગર રેલી કાં શરૂ ના થઈ હોય કાં અંત ના આવી હોય. આખી રેલી દરમિયાન એક સભા તો થાય જ, બરાબર છે? તો એ સભા પ્લસ વિરામ પ્લસ ફૂડ અને પ્લસ સરકારનો સંદેશો, એ ચર્ચા કરવા માટે તો અહીંયા ભેગા થવાનું નક્કી કર્યું હતું. અને એમાં આ સભા સ્થળનું બેનરે તમારે જોવાની છૂટ છે. એમાંય ક્યાંય કોંગ્રેસનું બેનર નથી, બરાબર છે? એમાં ક્યાંય કરતા ક્યાંય, નહીતર તમે સમજો એ કેવું આયોજન હતું ખબર? ત્યાં ખેડૂતો ટ્રેક્ટરમાં, ત્યાં પાથરણા નહોતા, ત્યાં ખુરશી નહોતી. જો કોઈ મેદાનમાં ગયું હોય તો જોજો, ત્યાં માત્ર ટ્રેક્ટરમાં, જે ટ્રેક્ટરો લઈને ખેડૂતો આવ્યા છે એ ટ્રેક્ટરમાં જ બેઠા રહીએ. કાર લઈને આવ્યા છે, કાર લઈને એમાં કારમાંથી સાંભળે, બરાબર છે? એ ત્યાં 1 કલાકનો માત્ર વિરામ હતો, બરાબર છે? એ વિરામ દરમિયાન સભા કરવાની હતી. કોંગ્રેસની સભા હોય તો ના અહીંયા તામઝામ થયા હોય, ખુરશીઓ પથરાણી હોય, બરાબર છે? ના અહીંયા ચારે બાજુ બેનર હોર્ડિંગ લાગ્યા હોય. એટલે ખોટી રીતે આ કોંગ્રેસની સભા છે, બરાબર છે? એવી રીતે ખેડૂતોને ખોટી રીતે માર્ગદર્શિત કરવામાં આવ્યા છે. હું તો કહું છું, ગુજરાત ફર્સ્ટની ટીમે જો ત્યાં શૂટિંગ કર્યું હોય તો એ સભા સ્થળનું શૂટિંગ દેખાડે, એટલે ખબર પડે કે અહીંયા કોંગ્રેસના ક્યાંય કરતા ક્યાંય ધજા પતાકા લગાવ્યા હતા, ક્યાંય કોંગ્રેસના બેનર કે હોર્ડિંગ હતા. સભા સ્થળમાં અંદર વળીએ ત્યાં અમિતભાઈના 2 બેનર હતા. અમિતભાઈ પ્રદેશ પ્રમુખ છે, સાંભળજો, બરાબર છે? અને એને રેલીને સમર્થન જાહેર કર્યું છે. એના જે બેનર હતા એમાં ક્યાંય કોંગ્રેસ શબ્દ નહોતો, માત્ર એનો ફોટો હતો. બાકી જે માગણીઓ ખેડૂતોની છે, આ માગણીઓ હતી, બરાબર છે? અમિતભાઈ પોતે સમર્થનમાં ટ્રેક્ટર હાંક્યું તો કોંગ્રેસનો ખેસ પહેરીને નથી આવ્યા, બરાબર છે? અમે સભામાં
અમિતભાઈને બહુ પહેલા સ્પષ્ટતા કરી હતી કે સમર્થન આપનાર વ્યક્તિઓ કોઈ પણ પક્ષનો હોય અમે સ્ટેજ નહીં આપીએ, બરાબર છે, અમને તમને ભાષણ કરવાનો મોકો નહીં આપીએ, તમારે આવવું હોય તો રેલીમાં આવો અને રેલીમાં તમે ટ્રેક્ટર રાખી અને તમારું સમર્થન આપો. આટલી ચોખવટ સાથેની અમારી આ વાત હતી. પાલભાઈ, એક વાત એ સમજવી છે કે આમ આદમી પાર્ટી, તમે એમ કહો છો કે ઈ લોકોએ આ બધું કર્યું ને આ થયું, પહેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્ય એટલે કે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ આ બંને સમર્થન કર્યું હતું. જે દિવસે રેલીની શરૂઆત થાય, શાંતિપુરા પહોંચો એના પહેલા વિડીયો મારફત એક મેસેજ એવો આવે ઈ બંનેનો કે ભાઈ અમે સમર્થન પાછું ખેંચી લઈએ છીએ એમ. તો ઈ વખતે પણ કોંગ્રેસનો કોઈ રોડ મેપ તૈયાર નતો, પહેલા કેમ ભળવા દીધા, પછી નીકળી ગયા કે માનો કે મોરબી ત્યાં હોદ્દેદારો આવ્યા છે, કંઈક થશે નહીં થાય, સમર્થન પાછું ખેંચવું, છેડો ફાડવો, આ બધું શું હતું? ઉમંગભાઈ, આ તો રમત હતી અને આ જ રમત સમજવા જેવી છે. સમજો તમે, અમે 15 દિવસ પહેલા જાહેરાત કરીએ છીએ, 15 જૂનની. 15 દિવસમાં 13 તારીખ, એટલે કે 13 તારીખ, હું તારીખ તમને કહું છું, 13 તારીખે મનોજ સોરઠિયા વિડીયો મૂકે છે અને એમ કહે છે કે અમારા તમામ લોકો આમાં જોડાશે અને અમે આગેવાનો પણ જઈશું. સમજજો, બરાબર છે. ત્યાર પછી હું એને વિડીયો બનાવીને ના પાડું છું મારા ફેસબુકમાં લાઈવ થઈને કે ભાઈ અમે તો આમંત્રણ જ નથી આપ્યું તમને. બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, જાનમાં કઈ જાણે નહીં, હુવરની ફૂઈ, બરાબર છે, અમે લખ્યું છે ઉપર, બરાબર છે. અમે ના જ પાડીએ છીએ, ચોખ્ખા શબ્દોમાં ના પાડીએ છીએ. પેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે ના પાડી છે. જો એને સમર્થન આપવું જ હતું તો જેવી રીતે કોંગ્રેસે અમારી પ્રેસના બીજા જ દિવસે સમર્થન જાહેર કર્યું, આમ આદમી પાર્ટીએ હું કામ જાહેર ના કર્યું? જ્યારે એને ખબર પડી કે માહોલ બંધાણો છે, લોકો ઉમટી પડશે, બરાબર છે, અને હજારો ખેડૂત ટ્રેક્ટરો લઈને આવવાના છે, આ જે મેસેજ થયો, બરાબર છે, અને આ મેસેજ પાસ થયા પછી એને 13 તારીખે, 15 તારીખે રેલી, 14 તારીખે સવારમાં ટ્રેક્ટર નીકળવાના હતા, 13 તારીખે એને આ સમર્થન જાહેર કર્યું. શું કામ 2 દિવસ પહેલા જ સમર્થન જાહેર કર્યું ભાઈ? શું કામ 2 દિવસ પહેલા જ સમર્થન જાહેર કર્યું? ત્યારે તો ઓલમોસ્ટ દ્વારકા, જામનગર, આ બાજુ વાપી, વલસાડ, આ બાજુ વાવ, થરાદ, જે દૂરના જિલ્લાઓ છે ને, ત્યાંથી તો ટ્રેક્ટર નીકળવાની શરૂઆત થઈ ગઈ હતી, કચ્છમાંથી ને, બરાબર છે. ટ્રેક્ટર નીકળવાની શરૂઆત થઈ ગઈ છેક દ્વારકાથી, છેક વાપી, વલસાડથી, છેક વાવ, થરાદથી, છેક કોટેશ્વરથી. મારી વાત પૂરી કરું છું. ટ્રેક્ટરો હાલતા થયા ને ખબર પડી કે આટલા દૂરથી જો ટ્રેક્ટરો જતા હોય, બરાબર છે, એટલે એને આ સમર્થન જાહેર કર્યું. અને હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આખા ગુજરાતના નાગરિકોને કહેવા માંગુ છું કે જેવી રીતે અમદાવાદમાં કે આ લોકોને નરેન્દ્ર મોદી થવું હતું, કારણ કે આ લડાઈ તો લાલભાઈ અને પાલભાઈની હતી. નહીં, લાલભાઈ અને પાલભાઈની નહીં. કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સાથી મહેશભાઈ રાજકોટિયા હોય કે ડાયાભાઈ ગજેરા હોય, અરુણભાઈ મહેતા હોય, જયેશ પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય, રતનસિંહ ડોડિયા હોય, પ્રવીણ પટોડિયા હોય, પરેશ કાંબરિયા હોય, ભરત કારણ હોય, કે અમારા કચ્છનો રાહુલ હોય, કે પંકજ લિંબાસિયા હોય, નેહુલ અમૃતિયા હોય, આવા અનેક અમારા જીતુભાઈ હોય, કિશોરભાઈ હોય, આવા અનેક અમારા જે સાથી મિત્રો છે, અનેક કાર્યકરો છે કે જેણે તાકાતથી લડાઈ કરી છે. નામ હોવા જોઈતા હતા કે નહીં? તમે જે બધું લિસ્ટ આખું ગણાવ્યું, રાજકોટિયા સાહેબ, જિગ્નેશ મેવાણી હોય, ભરત, જે બેનર, જે પણ બેનર લાગે, બેનર તો બનવું જોઈતું હતું જેને લડત કરી છે એને. તો પણ એમ નહીં, કોઈનું અમે નક્કી જ કર્યું હતું, કોઈ બેનર, પોસ્ટર, હોર્ડિંગ આપણે કોઈ નહીં. અમિતભાઈએ બરાબર છે, એ પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોવાના નાતે, સમર્થન કરવાનું નાતે, એક એને અહીંયા પોતાના ફોટા વાળું લખ્યું છે, બેનર મૂક્યું હતું, એમાં ક્યાંય કોંગ્રેસ શબ્દ પણ નહોતો. બરાબર છે. એટલે તમે કહો પાલભાઈ નો એ ફોટો હતો તો એ સંપૂર્ણ તદ્દન આમ આદમી પાર્ટી વાળી જેવી વાત છે. નહીં, મેં તો વિડિયો જોયા છે, એમાં ફોટો એક જોયો હતો, એટલે હું કહી રહ્યો છું. એક બેનર દેખાડી દો, વિકાસભાઈ એક બેનર દેખાડી દો મારું, આવતીકાલથી કોંગ્રેસ માંથી રાજીનામું આપી દો. નીકળે તો પછી તમારું બહુ મોટું થઈ જશે. અરે રાજીનામું આપી દો બોસ. અચ્છા,
ચલો ઠીક છે. હવે આ આંદોલન અચાનક જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે ભાઈ ખેડૂતો પરત જતા રહ્યા, પછી તમારી સાથે સંવાદ કોની જોડે થયો? કોંગ્રેસમાં હાઈકમાન્ડમાંથી એટલે ગુજરાતમાંથી એ લોકોનો શું પ્રતિસાદ હતો, એમનું શું કહેવું છે આ બાબતે? ગઈકાલે જે આ ઘટના બની અને ત્યાર પછી મેં દુઃખી થઈ અને મારી જે વાત મૂક્યા પછી હું ત્યાં ખુરશી ઉપર જ સુઈ ગયો હતો અને ત્યાર પછી સીધો ગાંધીનગર જતો હતો. મારી ગાડીમાં, કાલે ખબર નહીં શું હોય, મારો દિવસ કેવો હોય ભગવાન જાણે, બરાબર છે. મારી ગાડીમાં હું ત્યાં વૈષ્ણોદેવી સર્કલ પહોંચ્યો અને ક્લચ પેડલ જે છે એ ખરાબ થઈ ગયું. હજી ગાડી સર્વિસમાં છે અને હજી હું મારા ઘરે નથી પહોંચી. અને બાકી મેં કોઈ હારે ચર્ચા કરી નથી. કાલે તો ફોન બંધ કરીને બેસી ગયો હતો અને બેટરી પણ મારી અને મોબાઈલની બેયની પૂરી થઈ ગઈ. ના, તમારો તો વિચાર મારે લેવો પૂછવો છે, પડશે કે વિકાસ. તમે ખેડૂતોના મુદ્દા ઉઠાવો છો અને એના પ્રશ્નો તમે વાચા આપો છો. તમારે પછી આવી ડાઉન નહીં થવું પડે, વિચાર તો તમારે લેવું જ પડશે. પણ ગઈકાલે હજી આ પહેલો પ્રશ્ન તો ફરી એકવાર અહીંયા લાવું છું કે એવી કઈ મુવમેન્ટ હતી કે આ સ્ટેજ પર તમે ગડગડા થઈ ગયા? નહીં, એ તો મેં કહ્યું ને વિકાસભાઈ, તમે સમજો, ઘેડનો 25 વર્ષનો પ્રાણ પ્રશ્ન. તમે બધા દર વર્ષે આખું ગુજરાતનું મીડિયા ઘેડને બતાવે. ભાઈ આપણે ખોટી દિશામાં જઈ ગયા છીએ. ના ના પ્રકાશભાઈ, ઘેડમાં બરાબર છે, હું 102 દિવસ, સોરી 102 ગામ સતત 2 મહિના ઘેડમાં ફર્યો. બે મહિના ઘેડમાં ફરી, બરાબર છે. અને ઘેડમાં લડાઈ કર્યા પછી 1500 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા. ભલે જે આ લોકોએ ગોપાલભાઈ ઇટાલિયા જેવા, જેને હું ખૂબ સજ્જન માણસ સમજતો હતો, ઈસુદાનભાઈ ગઢવીને, પ્રવીણભાઈ રામને ખૂબ સજ્જન સમજતો હતો, બરાબર છે. એ લોકોએ જે શબ્દ એક વાપર્યો છે, પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે, આજ સુધી ભાજપ તો કહેતું હતું. પણ મારા ધ્યાનમાં કોકે મને કહ્યું કે આ લોકોએ એવું કહ્યું છે, પાલભાઈ ગુમરાહ કરે છે. એને ખરેખર આવું કહ્યું કે નથી કહ્યું એ પણ મને નથી ખબર, બરાબર છે. પણ મને કેટલાક ટીમમાંથી છોકરાઓએ કહ્યું છે. કોણે કહ્યું? ગોપાલભાઈએ કહ્યું, ઈસુદાનભાઈ કહ્યું કે પ્રવીણભાઈએ કહ્યું, મને નથી ખબર. ઓકે, બરાબર. એટલે એક એ આટલી આ જે વીજ લાઈનોના પ્રશ્ન છે, તો 6 મહિનાથી ખેડૂતો માટે સતત લડવું, એક તો લડવું, બીજું એની અરે ખેડૂતોને કાયદાથી માહિતગાર કર્યા. 2 દિવસનો સેમિનાર કર્યા. ખેડૂતોને કલેક્ટરની આંખમાં આંખ નાખીને વાત કરતા કર્યા, બરાબર છે. જ્યાં કામ ચાલુ હોય, બરાબર છે, એસડીએમ લેવલની કક્ષાની વ્યક્તિ હોય ને એને જમીન પર નીચે બેસાડી અને ખેડૂતોની હારે ચર્ચા કરાવડાવીને કામ બંધ કરાવડાવ્યા, બરાબર છે. આવું કેટલું જમીન માપણીનો પ્રશ્ન બધા મેં પેલા ગણાવ્યા. આ બધું કરાવ્યા પછી જો મને કોઈ એમ કહે કે પાલભાઈ ગુમરાહ કરે છે, બીજું આ 5-25 લોકોના કારણે જો આખી મહેનત ઉપર પાણી ફરતું હોય, ત્યારે સવાલ તો મારી જગ્યાએ વિકાસભાઈ કે ઉમંગભાઈ હોય ને તો એને પણ થવાનો છે. અને એટલા માટે મારે આ શબ્દોનું ઉચ્ચારણ કરવું પડ્યું છે કે લડવું તો કોના માટે લડવું, બરાબર. અને એમાં હું ક્યાંય કદાચ બની શકે કે હું ખોટો હોઉં, હું મારી જાતને ક્યારેય જજ નથી કરતો કે હું સાચો છું ખોટો છું. મને અંતરાત્માથી જે અવાજ આવ્યો એ મેં કહ્યો છે, બરાબર છે. એ સાચો છે ખોટો છે મને નથી ખબર, પણ મને એટલું પાક્કું છે કે હું મારી જિંદગીમાં મેં કોઈ એક માણસને ગુમરાહ નથી કર્યું. ચલો, મને જ્યાં એવું લાગ્યું કે આ સર્વ હિત માટે છે, સર્વ સમુદાયના હિત માટે છે, તો એ મારે કરવું જોઈએ ને એ મેં આજ સુધી કર્યું છે અને કરતો આવ્યો છું. છેલ્લો પ્રશ્ન મારે પૂછવો છે કે પાલભાઈ, આ આંદોલન પહેલા એક હાથ સાંભળજો વાળો વિડીયો અમે જોયો હતો, બરાબર. ઢોલની દાંડીએ પાલભાઈ હાથ પાડતા હતા. તો હવે પાછો હાથ ક્યારે પડવાનો ને ઈ હાથ જે પડશે એમાં કેટલી મજબૂતાઈ હશે? ભાઈ, જો મજબૂતાઈ ક્યારેય હોતી જ નથી. ગુજરાતના ખેડૂતોને ટીપી અને જાગૃત કરવાનો પ્રયત્ન કરું છું. અને હું તો કૃષ્ણનો વંશજ છું. એને ગીતામાં કહ્યું છે, મહેનત કરતો જા, પરિણામની આશા ના રાખ, બરાબર છે. એને હું માનું છું અને એના આધારે મારાથી થાય એટલી હું મહેનત કરું છું. ફળ ઉપરવાળો આપશે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ પાલભાઈ, અમારી સાથે જોડાયા, સમય ફાળવ્યો, વાતચીત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ.